પાલનપુરના ચડોતરમાં કમલમ ખાતે ભાજપનો ભવ્ય વિજયોત્સવ. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિતિ. કે છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વડપણ હેઠળ આપણા કેન્દ્રીય ગૃહ અને અમિતભાઈ શાહ સહકારતા મંત્રીના વડપણ હેઠળ એમના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર છેલ્લા 30 વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટીનો આ ભગવો લહેરાયો છે મિત્રો, એમાં વોટ શેર હોય, ચૂંટણીની સીટો હોય કે લગભગ 10,000 કરતા વધારે સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો આ કેસરીઓ એ કેસરી જે ગળામાં ખેસ નાખી છે, ખેસ સાથે જે કાર્યકર્તા નીચે ઉતરતો હોય છે, આ બધાની અંદર મિત્રો એ અભૂતપૂર્વ એ વધારો કરવાનું કામ કર્યું હોય તો મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કર્યું છે. ગુજરાતના ખૂણે ખૂણે એ ચારે દિશાઓમાં ગામડા હોય, મહાનગર હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, કચ્છથી લઈ અને કેવડિયા સુધી, દાંતાથી લઈને ડાંગ સુધી, આ ચારે દિશાઓની અંદર કે આમ છે સૌરાષ્ટ્રના છેવાડાના ગામડા સુધી આ ભગવો લહેરાવાનું કામ કર્યું હતું. એકમાત્ર મંત્ર છે વિકાસનો મંત્ર મિત્રો. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે આપણને નાતવાદ, જાતવાદ, પ્રાંતવાદ માંથી મુક્ત કરી અને જે રીતે વિકાસની રાજનીતિ એ માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે. આજ વિકાસની રાજનીતિએ આખા ગુજરાતના 50,050 બૂથોની અંદર એ ભવ્યથી ભવ્ય વિજય મેળવવામાં મિત્રો આ વિકાસની રાજનીતિની બુલેટ ટ્રેન ચાલી છે મિત્રો. વિકાસની રાજનીતિની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સાચી તાકાત શું છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સાચી ઓળખ શું છે? રાત દિવસ તડકો છાંયડો જોયા વગર જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી જ નહીં, 365 દિવસ સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલા કાર્યકર્તા સેવા સમર્પણના ભાવથી એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ લઈ અને સતત પ્રજાની વચ્ચે રહેતો હોય છે. અને જ્યારે આ ઇલેક્શનના 15 દિવસ ગયા, આખા રાજ્યભરની અંદર એ મારે પ્રવાસ થયો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ થયો, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પણ પ્રવાસ થયો. નથી દિવસ જોયો, નથી રાત જોઈ, નથી સવાર કે બપોર કે સાંજ. જ્યારે ધાનેરા ખાતે આયા, માવજીભાઈને ફોન કર્યો, માવજીભાઈ કે સાહેબ જાહેર સભા કરવી છે. કીર્તિસિંહને કીધું, ધવલ મેં કીધું ખરો બપોર છે ભાઈ, કાર્યકર્તાને તડકો લાગશે, મારા ખેડૂતો ભાઈઓ બહેનો આ તડકા છે. એટલે કીર્તિસિંહ, માવજીભાઈ બધાની લાગણી, સાહેબ સવારે બધાને ખેતરના કામ હોય, સાંજે ખેતરના ઢોરના દોવાના કામ હોય. અને આ બનાસકાંઠાની જનતાએ છેલ્લા 31 વર્ષથી સત્તાથી દૂર રહી છે. આપણા કુમુદબેન 31 વર્ષ પહેલા એ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા, ત્યારથી લઈને બનાસની જનતા એ સતત એ વિકાસની જોડે ઉભા રહેવાનો પ્રયાસ કર્યો છે. તમે ખરા બપોરે આવશો તો અપ્રિયમ પ્રેમ એ તમને અદ્ભુત પ્રેમ મળશે. અને ધાનેરા ખાતે જ્યારે બપોરે 3 વાગે પહોંચ્યો, એક બાજુ લુવાય કોંગ્રેસની કદાચ પ્રદેશ અધ્યક્ષની સભા હોય, આખા રાજ્યમાં થઈ છે. મિત્રોએ કેટલા એવા સીસીટીવી ફૂટેજ બતાવ્યા હશે
કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બોલતા હોય, કોંગ્રેસના નેતા બોલતા હોય અને અડધી ખુરશીઓ ખાલી હોય